नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये तव्वताहुणम् एतु पञ्चनमुक्कारो सौवपावपणासनो मङ्गलाणं च सव्वेतिं पढमं हवै मङ्गलम् जय जगजीव जोणी वियाणौ जगगुरु जगानन्दो जगणाहो जगबन्धो जय जगप्रियामहो भयवम् जय तुयाणं पभवो तिथयराणं अपचिमो जय जय गुरुलोगाणं जय महप्पा महावीरो ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः अचिन्त्यचिन्तामणिकल्पशाखिने विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णवायार्थितदायिने सतां नमो नमः श्रीगुरुने निसूरये नमो नमः श्रीगुरुने निसूरये नमो नमः श्रीगुरुने निसूरये। स्वस्थानाद् यत्परस्थानं प्रमादस्य वशाद् गतः तत्रैव क्रमणं भूयः प्रतिक्रमणमुच्यते। પ્રતિક્રમણની વાત આજે આપણે વિચારવી છે. પ્રતિક્રમણ એ આત્મશુદ્ધિનું અપૂર્વ અનુષ્ઠાન. આપણા આત્માને શુદ્ધ કરવા માટેનું એક અમોઘ સાધન એ પ્રતિક્રમણ. તીર્થંકર પરમાત્માએ આપણને અનેક યોગો દેખાડ્યા, એમાં પ્રતિક્રમણ યોગ એ બહુ જ મહત્વનો, એક ભાવ યજ્ઞ સમાન છે, ભાવ સ્નાન સમાન. પ્રતિક્રમણ એ શું છે? તમે અત્યારના લોકો સ્ટીમ બાથ લેવા માટે જાય, સ્પામાં જાય, સ્પા હોય ને, એ સ્પામાં સ્ટીમ બાથ લેવા કે સોના બાથ લેવા કે સેન્ડ બાથ લેવા જાય, એનાથી શરીર શુદ્ધ થાય. આ પ્રતિક્રમણ પણ શુદ્ધિ માટેનું એક સાધન. આપણે આપણા આત્માને શુદ્ધ કરવા માટે પ્રતિક્રમણ કરીએ. ભાવ સ્નાન, શરીરને તો સ્નાન કરાવીએ, પણ આત્માને સ્નાન કરાવવાનું શું? હા, પ્રતિક્રમણ. પવિત્ર ક્રિયા છે, પવિત્ર ક્રિયા. પ્રતિક્રમણ બહુ સરસ. સ્વસ્થાનાદ યત પરસ્થાનમ, પોતાના સ્થાનેથી જીવ જ્યારે પર સ્થાને જતો રહે છે અને પર સ્થાનમાં જ રહેતો હોય છે, એને પાછો સ્વસ્થાનમાં લઈ આવો. પ્રમાદને લીધે હંમેશા પર સ્થાનમાં જ એને પાછો લઈ આવો, તેનું નામ છે પ્રતિક્રમણ. સ્વસ્થાન એટલે શું અને પરસ્થાન એટલે શું એ સમજી લેવા જેવી વસ્તુ. સ્વસ્થાન એટલે આપણું ઘર, સ્વસ્થાન એટલે શું? સ્વસ્થાન એટલે દુકાન, સ્વસ્થાન એટલે ઉપાશ્રય,
સ્વસ્થાન એટલે શું? આપણું મન નહીં, આત્મા. આત્મા નિજ ઘરમાં આપણે રહેવું છે, પણ આપણે પર ઘરમાં જતા રહીએ. અધ્યાત્મનો સૌથી મોટો પાયો આ છે કે નિજ ઘરમાં રહેવું. જે ક્રિયા કરતો હશે ને એને અધ્યાત્મ સાથે લેવા દેવા નહીં હોય, પણ હકીકતમાં ક્રિયા એ મોટું અધ્યાત્મ. પ્રતિક્રમણ એ સૌથી મોટી અધ્યાત્મની પ્રક્રિયા છે. અધ્યાત્મનો પાયો જ પ્રતિક્રમણ છે કે પર ઘરમાં આપણે જતા રહીએ. પર ઘરમાં આપણને પર દ્રવ્ય જ ગમે છે, સ્વદ્રવ્ય નથી ગમતું. અષ્ટ પ્રકારની પૂજા સ્વદ્રવ્યથી કરશો, પણ આત્મદ્રવ્યની પૂજા સ્વદ્રવ્યથી નહીં કરીએ, પરદ્રવ્યથી કરવા દઈએ. પરદ્રવ્ય ગમશે આપણને. પૂતગલ આપણને બહુ જ ગમે છે. પૂતગલની પરિસ્થિતિઓ આપણને ગમે છે, આપણે એમાં જ અટવાતા હોઈએ છીએ હંમેશા. પૂતગલના ભોગ, પૂતગલની ક્રિયા, પૂતગલના સુખ, પૂતગલના અનેક પ્રકારના જે વમળો છે એની અંદર જ આપણે અટવાયા કરતા હોઈએ સતત. તમે વિચારજો, કઈ ક્ષણે પૂતગલની આપણા ઉપર પરિસ્થિતિ નહીં હોય, પૂતગલનું દબાણ ક્યારે નહીં હોય આપણી ઉપર, કઈ જગ્યાએ? હંમેશા નાની નાની વાતમાં પૂતગલ જ આપણને યાદ આવે અને આપણે એને પોતાનું માનીને બેઠા છીએ. આ શરીર એ પર છે. સૌથી મોટું સાધન પરમાં જવાનું આ શરીર છે. આપણે શરીરના કારણે ગમે ત્યાં જતા રહીએ. એ સિવાય કુટુંબ, પરિવાર, દુકાન, ધંધો, કંઈક કેટલા બધાય વસ્તુઓ, કેટલા બધાય મુદ્દાઓ લઈને આપણે બેઠા છીએ. એક પણ વસ્તુ એવી નથી કે જે આપણને પર ભાવમાં ન લઈ જાય. સતત પ્રમાદ, સતત પ્રમાદ. સ્વસ્થાનમાં આવવું, સ્વભાવમાં આવવું, સ્વદ્રવ્યમાં રહેવું એ છે પ્રતિક્રમણ. પરદ્રવ્યમાંથી પાછું સ્વદ્રવ્યમાં આવી જવું એનું નામ છે પ્રતિક્રમણ. બહિર્મુક્તામાંથી અંતર્મુક્તા તરફ આગળ વધવું એનું નામ છે પ્રતિક્રમણ. આપણે પ્રતિક્રમણ કઈ રીતે કરીએ છીએ? આપણી માટે પ્રતિક્રમણ એ શું છે? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ પ્રતિક્રમણ? પ્રતિક્રમણ એટલે કટાસનું તરવડો મુપત્તિ ધોતિયું લઈને કરવાની એક ક્રિયા. ભાઈ અમે પડીકમણું કરવા જઈએ છીએ, સ્થાપનાચાર્ય સ્થાપીને બેસી જવાનું છે અને ફટાફટ સૂત્રો બોલીને 48 મિનિટમાં પૂરું કરીને રવાના થઈ જવાનું. બોલો જીનશાસન દેવ. પ્રતિક્રમણમાં સૌથી શ્રેષ્ઠ ક્ષણ કઈ? બોલો જીનશાસન દેવ કી જય. હાથ છૂટ્યા. આ ક્રિયાકાંડ નથી, આપણી માટે એક કર્મકાંડ થઈ ગયો છે. મોટા ભાગે ધાર્મિક વર્તુળો છે આપણા, જે લોકો ધાર્મિક કહેવાય છે એની માટે ધાર્મિક કહેવા માટેની એક પ્રક્રિયા. તમે ધાર્મિક છો શેને લીધે? તો તમે હું રોજ પ્રતિક્રમણ કરું છું એટલે હું ધાર્મિક છું. હું રોજ પ્રતિક્રમણ કરું. અરે ધર્મને પ્રતિક્રમણ સાથે કાંઈ લેવા દેવા નથી, ધર્મને અંદર લેવા દેવા. પ્રતિક્રમણ એ અંદર જો સુધારી આપતું હોય તો પ્રતિક્રમણ એ ધર્મ બને, નહીતર કાંઈ નથી. કઈ ગુણો વધે છે? પ્રતિક્રમણ કરવા માટે આજે તમે આવ્યા અને પછી ફરી કાલે આવ્યા તો કઈક ફેર પડ્યો કે એના એ જ હતા? એના એ જ ધોયેલા મૂળા જેવા. એવું આપણે ત્યાં કહેવાતું, ધોયેલા મૂળા જેવા. એને ગમે એટલો ધોવો તો એ સફેદ જ રહેવાનો, કઈ ફેર નહીં પડે. પ્રતિક્રમણ શેને માટે? પેલા પ્રતિક્રમણ શું છે એ સમજી લઈએ, શેને માટે છે એ સમજી લઈએ, પછી કેવી રીતે કરવું આપણે વિચારીએ. પ્રતિક્રમણ સામાન્ય વ્યાખ્યા છે પાપથી પાછા હટવું. પાપથી પાછા હટવાની ક્રિયા એ પ્રતિક્રમણ. આપણે નક્કી કરવું છે આપણે પાપથી પાછા હટીએ છીએ ખરા? આપણે પ્રતિક્રમણ કરીએ એ પૂરું થાય ત્યારે અંદરથી એવી કોઈક ફિલિંગ થાય ખરી? એવી કોઈક અનુભૂતિ થાય ખરી કે અમે આજે આટલા પાપથી પાછા હટી ગયા? એવું થાય છે? રોજ કરીએ. આખા દિવસમાં 1 કલાક આપણે એવું કાઢીએ છીએ જે આપણી જાત સાથે રહેવાનું છે. પ્રતિક્રમણ એ આત્મનિરીક્ષણની ક્રિયા છે. પ્રતિક્રમણ એ આત્મનિરીક્ષણની ક્રિયા છે, સમજી લેજો. આત્મનિરીક્ષણ થાય છે ખરું એ વાત અલગ છે, ક્રિયા આત્મનિરીક્ષણની છે. કોઈ પણ ક્રિયા
એમાં આત્મા ભળેલો હોય તો એ ક્રિયા એ યોગ બને. ક્રિયામાં આત્મા નથી ભળેલો આપણો તો એ ક્રિયા રહી જાય છે, એક ચેષ્ટા રહી જાય છે. પ્રતિક્રમણ બહુ જ મહત્વની ક્રિયા છે. પાપથી પાછા હટવું. તમને પાપ એકે યાદ આવે છે ખરું પ્રતિક્રમણ કરતી વખતે? સમજણ નથી. બોલીએ છીએ આપણે 7 લાખ પહેલે પ્રાણથી પાછ મિથ્યા મેં દુકડામાં બોલી લીધું. આપણને સમજાય એવું એક સૂત્ર છે આ. સમજો કે વંદિતું નથી સમજાતું, વાંધો નહીં. વાંદણા નથી સમજાતા, વાંધો નહીં. લોગસ નથી સમજાતો, વાંધો નહીં. પણ 7 લાખ ને પહેલે પ્રાણથી પાછ તો સમજાય એવા છે. એ બોલતી વખતે યાદ આવે છે ખરું કે આખા દિવસમાં કેટલા લાખ યોનિની જીવ હિંસા કરી? પૃથ્વીકાય કેટલી હિંસા કરી? અપકાય પાણી કેટલું વાપરી નાખ્યું, કેટલું ઢોળી નાખ્યું, કેટલું વેડફી નાખ્યું. એક બ્રશ કરવા જાઓ અને આખી ડોલ પાણી નળ ચાલુ હોય ને જતું રહે. સ્નાન કરવા જાઓ અને શાવર બાથ લો તો કેટલું પાણી જતું રહે. કપડાં ધુઓ કેટલું પાણી જતું રહે. મશીન અત્યારે વોશિંગ મશીનમાં કપડાં ધુઓ તો એક વાર તમે આખા ઘરના કપડાં ધુઓ તો ઓછામાં ઓછી 35 ડોલ પાણી વપરાય. કેટલું? વોશિંગ મશીનની અંદર કેટલું પાણી વપરાય? 35 ડોલ પાણી વપરાય તો કપડાં ચોખ્ખા થાય, નહીંતર સાબુની વાસ આવે. હવે તમે વિચારો કે અપકાયની કેટલી વિરાધના થઈ. ફ્રીજના પાણી કેટલા વાપર્યા, બરફ કેટલો વાપર્યો, આઈસ્ક્રીમ કેટલો વાપર્યો. અપકાયની વિરાધના. ના, ચોમાસામાં બનશે. અપકાયની કેટલી વિરાધના આપણે કરી. નક્કી કરો. 2 મહિનાનું ચોમાસું. પ્રતિક્રમણ પાપ મૂળ વસ્તુ એ છે કે આપણને યાદ આવે છે ખરું. મન વચન કાય આપણે બોલીએ છીએ, મન વચન કાય કરી મિથ્યામે દુકડમ. શું મિથ્યામે દુકડમ? તેનું મિથ્યામે દુકડમ. અબ કાય તેવું કાય. અગ્નિની કેટલી વિરાધના કરી. ગેસ, ચૂલા, લાઇટ કેટલા કર્યા. હીટર, ગીઝર કેટલા વાપર્યા. તમે વિચાર તો કરો. એ વખતે વિચાર આવે છે ખરો? 7 લાખ બોલતી વખતે 7 લાખ આવડે છે કે નહીં? આદેશ માંગવા માટે બધાએ આંગળી ઊંચી કરે, પણ 7 લાખ ક્યારે આવડે? યુધિષ્ઠિરને બધા પાંડવો કૌરવો 105 જણા ભણી રહ્યા છે અને દ્રોણાચાર્ય એક પાઠ આપ્યો, ખબર છે ને? ક્ષમામ કુરુ ક્રોધમ મા કુરુ, એવો પાઠ આપ્યો. આ શીખીને આવજો. ક્ષમા કરવી જોઈએ, ક્રોધ ન કરવો જોઈએ. તું ક્ષમા કર, ક્રોધ ને નહીં કરતો. આવો પાઠ આપ્યો, તમે શીખીને આવજો. બધાએ શીખીને આવી ગયા, ગોખીને આવી ગયા. બીજા દિવસે બધાને પૂછે છે, એક પછી એક બધાએ જવાબ આપે છે. યુધિષ્ઠિરને પૂછવામાં આવ્યું, મને નથી આવડતું, મને નથી આવડતું. દ્રોણાચાર્ય કે તને નથી આવડતું? તું તો તેજસ્વી વિદ્યાર્થી છે, મેરિટ લિસ્ટમાં તારું નામ આવે છે, તને ના આવડે? એક વાક્ય ના આવડે? તો કે ના સાહેબ નથી આવડતું. બીજે દિવસે પૂછ્યું, નથી આવડતું. ત્રીજે દિવસે પૂછ્યું, નથી આવડતું. અઠવાડિયું થઈ ગયું, નથી આવડતું. હવે દ્રોણાચાર્યને ગુસ્સો આવ્યો, કાન પકડીને આમ આંબળી લીધો, સાહેબ હવે આવડી ગયું. સોટી વાગે વિદ્યા આવે રમજા. દ્રોણાચાર્ય જ કે છે કે માર પડે તો જ આવડે. તો કે ના સાહેબ, માર પડે પછી ગુસ્સો ના આવે તો આવડે. ક્રોધ ના કરતો, ક્ષમા કરજે. અનુભવથી આવડે તો આવડે. શબ્દોથી આવડે નહીં, શબ્દોથી આવડે એટલું નહીં, અનુભવથી. આપણને અનુભવથી આવડે. પ્રતિક્રમણ તેવું કાય યાદ આવે છે. વાવું કાય પંખો એસી કેટલા વાપરે આખા દિવસમાં, કોઈ કલ્પના નથી. છતાંય પ્રતિક્રમણમાં ગરમી લાગે તો આમ કરીએ. આ યાદ આવતું નથી આપણને. 7 લાખ બોલીએ છીએ. રસ્તે ચાલતા, ગાડી ચલાવતા કેટલા ત્રસ્કાય જીવોની હિંસા કરી. 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય. વનસ્પતિ કાય કેટલા વાપરે આખા દિવસમાં. ભાઈ આપણને તો આ શાક જોઈએ, આ નહીં ચાલે. આજે નહીં વાપરીએ, બરાબર છે. પણ ઘરમાં તમે ઘણા ઘરે વરવા દઈએ ને તો 4 શાક બનાવ્યા હોય. કેમ સાહેબ? બધાની અલગ અલગ ચોઈસ. 4 જણના 4.
અમને એમ થાય કે અમારા માટે તો નથી બને. ના સાહેબ, આ તો અમારા ઘરમાં અલગ અલગ, એકને આ ભાવે ને એકને આ ભાવે. સરસ, વાંધો નહીં, ભાવે છે એ પ્રમાણે બનાવવું છે ખરા, પણ યાદ આવે છે ખરું કે કેટલી વિરાધના કરી કે નહીં? બેન્દ્રિય, તેન્દ્રિય, ચોરેન્દ્રિય, પંચેન્દ્રિય, કેટલા જીવોની આપણે 84 લાખ યોનિમાંથી વિરાધના કરતા હોઈએ છીએ. અને આપણે રોજ બોલીએ છીએ. પ્રતિક્રમણ કરનારા, ન કરનારા પણ બોલી શકે. ન કરનારા પણ સાંજે વિચારીને 7 લાખ પહેલે પ્રાણાતિપાત બોલે ને તો એ પ્રતિક્રમણ ઘણું થઈ જાય, પણ આપણને યાદ નથી આવતું. પ્રતિક્રમણ એ પાપને ધોવાની ક્રિયા છે, પણ ક્યારે? પાપ પેલા યાદ તો આવવું જોઈએ, યાદ તો આવવું જોઈએ. પ્રતિક્રમણ બહુ મહત્વની ક્રિયા છે. તમને એનાથી વધારે પ્રતિક્રમણ કરતા પહેલાની તૈયારી જોઈએ. આપણે કોઈ પણ ક્રિયા કરતા પહેલા તૈયારી કરવી પડે. આપણે તૈયારી નથી કરતા. સમજો કે તમારે એક તપ કરો, અઠ્ઠમ કરવો છે ને, તો 3 દિવસ તૈયારી હોય તો અઠ્ઠમ સારો થાય. 3 દિવસ અઠ્ઠમ પહેલા, 3 દિવસ અઠ્ઠમ પછી. અઠ્ઠમ 9 દિવસનો હોય. આપણી માટે અઠ્ઠમ 3 જ દિવસનો હોય. આજે નક્કી કર્યું, કાલે બેસી ગયા, સાંજે અત્તરવાળનું કર્યું, બરાબર ઠોકી દીધું, પછી બીજે દિવસે એસિડિટી થાય ને, બળતરા થાય ને, ઝાડા થાય ને, ઉલટી થાય, એ જ થાય. સાહેબ દવા આપો. હકીકતમાં અણાહારી દવા અઠ્ઠમના પછી ચોથા ઉપવાસથી જ લેવાય. 3 ઉપવાસમાં અણાહારી દવા લેવાની જ નથી. પણ આપણે શું કરીએ? હા, લઈ લઈએ, કેમ કે તૈયારી નથી કરી. પ્રતિક્રમણ કરવા માટે તૈયારી કરવી પડે. પૂજા કરવા માટે પણ તૈયારી કરવી પડે, તો તમારું ઉપવાસનું ફળ શરૂ થાય. તમે પૂજા કરવા નીકળ્યા, હા, પૂજા કરવાનો વિચાર કરો ને એક ઉપવાસનું ફળ મળે ને, એ તૈયારી હોય તો. પ્રતિક્રમણ કરવા ઘરેથી નીકળવાનો વિચાર કરો છો, ઉપવાસ નહીં, 2 ઉપવાસનું ફળ મળશે, પણ તૈયારી હોવી જોઈએ. તમે નક્કી કરો પ્રતિક્રમણ કરવા માટે ઘરેથી નીકળવું છે, મૌન લઈ લો. સૌથી પહેલી તૈયારી મૌન. પ્રતિક્રમણ શરૂ ન થાય ત્યાં સુધી બોલવું નથી. કેટલા લોકો પાડતું? અમારે અહીં પ્રતિક્રમણ ઈચ્છામી ખમાસનો જોરથી બોલીને બધાને શાંત કરવા પડે. નહીંતર બધા જ વાતો કરતા હોય. પ્રતિક્રમણ એટલે મેળો થઈ જાય. પર્યુષણ આવશે, પ્રતિક્રમણ કરવાની પહેલા કલાક, અડધો પોણો કલાક પહેલા આવી જશે. બધા શું કરશે? હાય હેલો વાતો કરશે, અલક મલકની, સંસારની. કોણ માંડ્યું ને કોણ રાંડ્યું, જૂની ભાષામાં એવું કહેવાય. પ્રતિક્રમણ એની તૈયારી જોઈએ. તમે એક ક્રિયા કરવા આવો છો, તમે ઘરેથી નીકળો છો, મૌન લઈ લો. પહેલી વાત, પહેલી શરત. જો મૌન હશે તો વિચાર નહીં આવે. વિચાર કરવા છે તો પ્રતિક્રમણ ના જ. તમે ચાલતા ચાલતા વિચારો કે આખા દિવસમાં કયા પાપ કર્યા, એક એકને યાદ કરીને મિથ્યામી દુકડમ દેવું છે. ભલે સૂત્ર નથી આવડતા વાંધો નહીં, અર્થ નથી આવડતો વાંધો નહીં, પાપ તો યાદ આવશે. તમે ઘરેથી અહીં આવો છો, ભલે 10 મિનિટ ચાલતા થાય, ગાડીમાં આવો છો 2 મિનિટમાં આવી જાઓ તો વાંધો નહીં. હજી તમે કપડાં બદલીને બેસો છો, પ્રતિક્રમણ શરૂ થવાને 10 મિનિટની વાર છે. તમે અંદર વિચારી લો કે આખા દિવસમાં મેં ક્યાં ગરબડ કરી, ક્યાં ગરબડ કરી. પહેલે પ્રાણાતિપાત કેટલા જીવોની હિંસા કરી, બીજા મૃષાવાદ કેટલું જૂઠું બોલ્યા, ત્રીજે દત્તાદાન બીજાનું પડાવી લેવાનો કેટલો વિચાર કર્યો. ભલે પડાવી ન લેતા હો, વિચાર તો આવે. ચોથે મૈથુન, અબ્રહ્મચર્યનો કેટલો વિચાર કર્યો, વિષય સેવનનો કેટલો વિચાર કર્યો. 5 ઇન્દ્રિય, મૈથુનમાં 1 નહીં, 5 ઇન્દ્રિયના વિષયમાં વિચાર. પરિગ્રહ ભેગું કરવાનો, લોભ, અસંતોષ, પરિગ્રહ કેટલો કર્યો. ક્રોધ, માન, માયા, લોભ સતત થતા હોય, કેટલા કર્યા. યાદ કરો, એક એક વસ્તુ યાદ કરો. ભલે પ્રતિક્રમણમાં તમે સૂત્ર બોલતી વખતે યાદ ન હોય, પહેલા યાદ કરી લીધું હશે ને તો પ્રતિક્રમણ વખતે મિથ્યામી દુકડમ બેસો તો ધોવાઈ જશે. 10મે રાગ, 11મે દ્વેષ કેટલા કર્યા. 12મે કલહ, કલહ એટલે કજીયો, ઝઘડો કેટલા કર્યા. વાત વાતમાં આપણે ઉતરી પડીએ કોઈની પણ સાથે. યાદ કરો, એક એક વસ્તુ યાદ કરવાની છે. પહેલા પ્રતિક્રમણ પહેલા યાદ કરી લો. અભ્યાખ્યાન, આળ અભ્યાખ્યાન, કોઈકને આક્ષેપ કરવો. અભ્યાખ્યાન એટલે આક્ષેપ કરવો. તે જ આ વસ્તુ લીધી છે.
આપણે ક્યાં જોવા ગયા છે? નહીં, આ હતા અહીંયા, એને જ લીધી છે. આ અભ્યાખ્યાન. પછી 14 ચાડી ચુગલી, કોઈની ખોટી વાત સાચી વાત બીજાને કરવી, ચાડી ચુગલી. 15 રતિ અરતિ, ગમો અણગમો, આ ગમે છે ને આ નથી ગમતું. સતત એક ક્ષણ એવી નહીં હોય કે આ ગમે છે ને નથી ગમતું. અહીં બેઠા છીએ, આમ નથી ફાવતું, સેજ પગ ઊંચો કરો, રતિ અરતિ. ગરમી બહુ થાય છે, રતિ અરતિ. હાશ થોડો પવન આવ્યો, રતિ અરતિ. તમે વિચારો, આ તો પ્રતિક્રમણની વાત નથી કરતો, આખા દિવસની વાત કરું. આખા દિવસમાં કેટલું કર્યું? આપણી જાતનું નિરીક્ષણ થઈ ગયું, આત્માનું નિરીક્ષણ થઈ ગયું. કિમ મે કડમ કિમ ચમે કિચ્ચ શેષમ કિમ સક્કણિજ્જમ ન સમાય રામી. મેં શું કર્યું, હું શું નથી કરતો. જે શક્ય છે જે હું નથી આચરણ કરતો, અશક્ય છે કરવા માટે દોડું છું. વિચાર કરો. 16 પર પરિવાદ, બીજાની નિંદા કેટલી કરી. 17 માયા મૃષાવાદ, માયાપૂર્વક જૂઠું કેટલું બોલ્યા. 18 મિથ્યાત્વ શલ્ય, આ ધર્મમાં કઈ લે છે જ નહીં. મિથ્યાત્વમાં જતા રહીએ ઘડીકમાં. શલ્ય એટલે અંદર ખટક્યા કરે. પ્રતિક્રમણની તૈયારી કરવાની. પ્રતિક્રમણ કરવા સીધું બેસી નથી જવાનું, પહેલા તૈયારી હોવી જોઈએ. કોલેજમાં એડમિશન લેવું છે, એન્ટ્રન્સ આપવી પડે કે નહીં? એન્ટ્રન્સ આપવી પડે. આ એન્ટ્રન્સ રોજ એન્ટ્રન્સ આપવાની. એમ નહીં કે એક દિવસ આપી દીધી એટલે રોજ તમને એડમિશન મળી જાય છે. કોલેજમાં એક દિવસ એડમિશન મળી ગયું એટલે રોજ જઈ શકો તમે. અહીંયા રોજ આવી શકો છો, પણ એન્ટ્રન્સ તો રોજ આપવાનું. પહેલા આપણી જાતનું પરીક્ષણ જાતે જ કરવાનું છે. મેં શું કર્યું આખા દિવસમાં? પાછલા પગે સવારથી યાદ ના આવે તો ઊંધા જાઓ. હમણાં અત્યારે શું કરી નીકળ્યું, એની પહેલા શું કર્યું, એની પહેલા શું કર્યું, બપોરે શું કર્યું, સવારે શું કર્યું, ઉઠ્યા ત્યારે શું કર્યું. એક વસ્તુ યાદ આવશે. આપણી મગજની યાદ શક્તિ બહુ જ પાવરફુલ છે. હમણાં એક સાયકિયાટ્રિસ્ટને તમારી સામે લાવીને બેસાડી દઉં, એ તમને ઓટો સજેશન આપીને યાદ કરાવે ને, તો તમે જન્મ્યા હો ત્યારનું યાદ આવે. પેલો કે 6ઠ્ઠીનું યાદ કરાવી દઉં, એ 6ઠ્ઠીનું યાદ કરાવી દઉં. 6ઠ્ઠીનું યાદ આવે. આ યાદ કરવા બેસીએ તો કેટલું યાદ આવે છે આપણને. પ્રતિક્રમણ કરતા પહેલા યાદ કરી લો. તમે નક્કી કરી લો, બસ આ કર્યું. એ સિવાય જે યાદ નથી આવતું એનું પણ મિથ્યામી દુકડમ. જે યાદ આવ્યું, જમ સંભરામી જમ ચ ન સંભરામી, જમ પડિક્કમામી જમ ચ ન પડિક્કમામી. જે મને સાંભળે છે, જે મને નથી સાંભળતું, જે યાદ આવે છે, જે યાદ નથી આવતું, જેનું પ્રતિક્રમણ થયું, જેનું નથી થયું, બધાનું મિથ્યામી દુકડમ. શરૂઆત તૈયારી કરી. હવે તમે જયારે એરિયાવાઇઝથી શરૂ કરો છો અથવા સામાયિક લો છો, ત્યારે તમારું મન હવે બીજે નહીં જાય. અને તમે ત્યાંથી આવ્યા ત્યારથી ફોન ઉપર વાત કરતા આવો છો ઘરેથી. અનેક પ્રકારની વાતો, અનેક પ્રકારના પ્રપંચો મગજમાં ચાલતા હોય. અહીંયા આવીને પાછા મળે, અરે ભાઈ તમે કાલે કેમ નહોતા આવ્યા, કાલે આમ ગયા હતા, ત્યાં આમ હતું, આજે કઈ સાંભળ્યું, પેલાનું આમ થયું. અહીંયા આવીને આ જ વાતો ચાલતી. વાતો પૂરી ના થાય. પ્રતિક્રમણ પત્યા પછી જે બાકી હોય એ પૂરી કરે. આ બધાથી શું થશે? મન કલુષિત જ રહે છે. પ્રતિક્રમણમાં મન ચોંટતું કેમ નથી? કારણ કે ચોંટાડવું જ નથી. કારણ કે ચોંટાડ્યું નથી, પ્રયત્ન કર્યો નથી. પહેલા આ પ્રક્રિયા છે. પૂજા માટે પણ આ જ પ્રક્રિયા. તમે ઘરેથી નીકળ્યા મૌન, પૂજાની સામગ્રી હોય તો બોલાય નહીં. હાથમાં પૂજાની સામગ્રી હોય તો એક પણ શબ્દ ના બોલાય. તમે પૂજાની સામગ્રી હાથમાં લઈને આવી રહ્યા છો, બોલો છો, થૂંક ઉડે છે, બધું અશુદ્ધ થઈ જાય. તમે વિચાર કરો, તમે ભાવના ભાવો, ક્યાં પરમાત્મા. કાલથી થોડું ધ્યાન રાખજો, એને કહી દો નથી. આ પરમાત્મા આપણને મળ્યા, એમના વિશે આપણે ભાવના ભાવી. કેવી રીતે અહીંયા પ્રતિક્રમણ, આ ક્રિયા આપણને મળી છે, ભાવ તારક ક્રિયા છે. એક ક્રિયા, પ્રતિક્રમણ અનેક ક્રિયાઓનો સરવાળો છે, 6 આવશ્યકનો સરવાળો છે. પ્રતિક્રમણ આવશ્યક પણ એની અંદર જ છે. તો આ પ્રતિક્રમણ આપણા પાપની ધોવાની ક્રિયા છે. આપણે તૈયારી કરવી છે, મૌન રહેવું છે. કોઈ બોલાવે તો બોલવું નથી, એને કહેવાનું ભાઈ તમે શાંતિ રાખો, કાંઈ નહીં તો માળા લઈને બેસો.
મન તો શાંત થશે. પછી હકીકતમાં અમારે માટે એવો નિર્દેશ કરવામાં આવ્યો છે કે પ્રતિક્રમણ કરવું, બધાને માટે નિર્દેશ. પ્રતિક્રમણ કરતા પહેલા અડધો કલાક તમે ધ્યાનમાં બેસી જાઓ, મનને એકદમ શાંત કરી દો. પછી જે પ્રતિક્રમણ થશે ને, પછી તમે મને કહેવા આવજો કેવો અનુભવ થયો. પ્રતિક્રમણ પતશે ને ત્યારે તમને એમ થશે કે હું સ્પા માંથી નીકળ્યો, સોના બાશ કરીને નીકળ્યો, એકદમ આમ ફ્રેશ. અને તમે કોઈ તૈયારી કર્યા વગર બેસશો ને તો તમને કંટાળો આવશે. આ હાશ પૂરું થયું. બે બાજુ છે. આપણે શું કરવું છે આપણે નક્કી કરવું. તમે જે પ્રતિક્રમણ કરવા આવતા હશે જોતા હશો કે હું પ્રતિક્રમણ વખતે દરવાજો બંધ કરીને બેઠો હોઉં છું. કેમ? અડધો કલાક ધ્યાનમાં, પછી પ્રતિક્રમણ થાય નિરાતે. આપણા આખા દિવસમાં એક જ કલાક છે જે આપણી જાત સાથે આપણે આ રીતે રહી શકીએ. એમાં કોઈ આપણને ડિસ્ટર્બ કરવા નહીં આવે. તમે પૂજા કરતા હશો ને તો કોઈક આવીને પૂછશે. પ્રતિક્રમણમાં કોઈ પૂછવા નહીં આવે. પ્રતિક્રમણમાં અંધારું હશે, કાંઈ જોવાનું નહીં હોય. પ્રતિક્રમણમાં કઈ બીજી વાત નહીં હોય, કઈ બીજું સ્તવન કોઈ અલગ નહીં બોલતું. બધા એક સાથે એક સરખું કરતા છે. આપણી જાત સાથે મસલત કરવાનો એક જ કલાક છે આખા દિવસમાં. હવે એ કલાક પણ આપણે જેમ તેમ પતાવવો છે, જેમ તેમ પૂરો કરવો છે, 48 મિનિટ પહેલા પૂરો કરી દેવો છે, ફટ બોલી જવું છે નહીં. પૂરેપૂરી તૈયારી પૂર્વક દરરોજ જાણે હું આજે જ કરી રહ્યો છું પ્રતિક્રમણ. આખી જિંદગીના પાપ ધોવા છે, આખી જિંદગી જે ભેગું કર્યું છે એને ક્લિયરન્સ કરવું છે. એટલા માટે પ્રતિક્રમણ. આ પ્રતિક્રમણ છે. ધાર્મિક દેખાવા માટે ક્રિયા નથી. રિટાયર થઈ ગયા એટલે ટાઈમ પાસ કરવા માટે પણ નથી. 50 દિવસ ચોમાસાના આવ્યા એટલે પ્રતિક્રમણ કરી નાખવું છે એટલા માટે બિલકુલ નથી. તમે ભલે 14 જ કરો, તમે ભલે 8-5 તિથિ જ કરો, તમે આખું ચોમાસું કરો, આખી જિંદગી કરો, વાંધો નથી. પણ એક પણ દિવસ વ્યવસ્થિત ન હોય એવું ના બને. એક પ્રતિક્રમણ કરો પણ એવું વ્યવસ્થિત કરો કે આમ આખી રાત આપણી મજાની જાય. પૂજા કરો તો આખો દિવસ સારો જાય અને પ્રતિક્રમણ કરો તો આખી રાત સારી જાય. આ પ્રતિક્રમણ. તો સ્વસ્થાનાદ પરસ્થાનમ. આપણે આપણા સ્થાનથી, આપણું સ્થાન શું છે? જ્ઞાન, દર્શન, ચારિત્ર એ આપણું સ્થાન છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. આત્માના પોતાના ગુણ કયા? જ્ઞાન અને દર્શન. બીજા બધા એના જ હકીકતમાં જ્ઞાન ગુણ જ એક જ છે. આમ તો જ્ઞાનના જ વિભાગ છે. જ્ઞાનમાંથી જ દર્શન આવે, જ્ઞાનમાંથી જ ચારિત્ર આવે, જ્ઞાનમાંથી જ તપ આવે. જ્ઞાન દશા જે આ કરી તેહ ચરણ વિચારો નિર્વિકલ્પ ઉપયોગમાં નહીં કર્મનો ચારો. જ્ઞાન દશા જે આકરી જ્ઞાન દશા એટલે શું? હું સતત મારું જ્ઞાન મને થયા કરે, હું આત્મા છું એવું જ્ઞાન મને થયા કરે, સતત કરવું ના પડે, સહજ થયા કરે, એ જ્ઞાન દશા છે. મને જ્ઞાન છે હું આત્મા છું, આ પૂતગલથી જુદો છું, એ જ્ઞાન છે. પણ એનો ઉપયોગ મને રહે તો એ જ્ઞાન દશા છે. આપણને સતત આપણા, સમજો કે કોઈ વ્યક્તિ બહુ મોટી ખુરશી ઉપર છે, મોટા હોદ્દા ઉપર છે, તો એને સતત ધ્યાન હોય ને. કોઈ એને પૂછે ભાઈ તમે કોણ? તો શું કે હું કલેક્ટર. સતત રાત્રે ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તો કલેક્ટર. હું મંત્રી છું, હું ડેપ્યુટી છું. એવું સતત એને અંદર અહેસાસ થતો હોય. એવી રીતે સતત આપણને અહેસાસ થાય કે હું આત્મા છું, તો એ જ્ઞાન દશા છે. જ્ઞાનમાંથી જ્ઞાન દશામાં જાય તો એ ચારિત્ર. નિશ્ચય નયથી ચારિત્ર એ જ છે કે આપણે જ્ઞાન દશામાં જઈએ. અને જ્યારે જ્ઞાન દશામાં જઈએ છીએ ત્યારે આત્માનો ઉપયોગ નિર્વિકલ્પ થઈ જાય છે અને એક પણ કર્મ બંધાતું નથી. કર્મ નથી બંધાતું. પણ આપણે હંમેશા સવિકલ્પ દશામાં હોઈએ છીએ, અજ્ઞાન દશામાં હોઈએ છીએ, મોહ દશામાં હોઈએ છીએ. મોહ દશામાં હોઈએ સતત. એક પણ ક્ષણ આપણી જ્ઞાન દશામાં નથી જતી. આપણે યાદ કરવું પડે, નહીં આ વિચાર નથી કરવો, વિચાર આપોઆપ આવે.
મોહનું ધુમ્મસ સતત છવાતું રહે છે. તમે સમજો કે હું 1 મિનિટ અહીંયા અત્યારે અટકાવી દઉં તો મનમાં કયો વિચાર આવશે? નહીં, કેમ અટકાવ્યું નહીં, હવે આપણે વ્યાખ્યાન પતે પછી શું કરવું છે. આજે સ્કૂટર થોડું બગડી ગયું છે, રિપેર કરવા દેવું છે, તરત જ વિચાર આવશે. આજે ઓફિસમાં આ કામ છે, આજે દીકરાને આ કહેવાનું છે, મારે ઓફિસે નથી જવાનું પણ એને કહી દઉં આ કરી દેજો. એની પાસેથી આ વસ્તુ લાવવાની છે, ઘરના આ વાત કરી છે મારે કરવાની છે, તમને સતત એ યાદ આવ્યા કરશે. એક ક્ષણ 1 મિનિટ આપણને મળી તે વખતે આપણે એ નહીં વિચારીએ કે હું આ શરીરથી જુદો છું. નહીં, આપણને એ વિચાર નહીં આવે, કેમ કે સતત અજ્ઞાન દશા, મોહ દશા આપણી ઉપર છવાયેલી રહે છે. એમાંથી બહાર નીકળવું છે એ આ પર સ્થાન છે. એ પર સ્થાનમાંથી બહાર નીકળીને સ્વસ્થાન તરફ જવું છે, એ પ્રતિક્રમણ. પિયા પર ઘર મત જાવો રી. અચિદાનંદજી મહારાજ એ વાત કરે છે પોતાના આત્માને ઉદ્દેશીને. પોતાના આત્માને કહે છે તું પિયા મારો પ્રિય છે, મારો પ્રિય છે. પિયા પર ઘર મત જાઓ. આત્મા હંમેશા પર ઘરમાં જાય છે ને, એની જ્ઞાન દશા એની પત્ની છે. એ જ્ઞાન દશા એના પોતાના પતિને કહે છે કે પિયા પર ઘર મત જાઓ. હંમેશા નિજ ઘરમાં રહો, તમે પર ઘરમાં કેમ જતા રહો છો? આ પર ઘરમાંથી પાછા હટવું, નિજ ઘરમાં આવવું, એનું નામ છે પ્રતિક્રમણ. સામાન્યથી આપણી પાસે વ્યાખ્યા છે કે પાપથી પાછા હટવું. તો પ્રશ્ન પૂછ્યો કે પાપથી પાછા હટવું, તો રોજ પાપ કરવાનું અને પછી પ્રતિક્રમણ પણ કરવાનું. રોજ પાપ કરવાનું, હવે મિથ્યાનું દુકડમ દઈ દીધું અને વળી પાછું એનું જ પાપ બીજા દિવસે કરવાનું, તો એનો શું અર્થ? તો એ પ્રતિક્રમણનો કોઈ અર્થ જ નહીં ને. રોજ પાપ કરો ને રોજ પાછા હટો, રોજ મહેલા થાવ ને રોજ નાહી લો. એકવાર એવું નાહો કે નાવું જ ના પડે, એવું છે કઈ? તો કહે છે ના, સાધુ જીવનમાં પણ અતિચાર લાગે. મહાવિદ્ય ક્ષેત્રના સાધુની વાત અલગ. સાધુ જીવનમાં પણ અતિચાર લાગે એટલે પ્રતિક્રમણ રોજ કરવાનું. પહેલા અને છેલ્લા તીર્થંકરના સાધુઓને અતિચાર બહુલ જીવન છે. અતિચાર ઘણા, નિરતિચાર ચારિત્ર નથી, સાતિચાર છે. તો એને પણ પ્રતિક્રમણ કરવાનું. તો એવું કંઈક દેખાડો તો કે છે મૂળ પદે પ્રતિક્રમણ એ જ છે કે પાપનો નાશ કરી દેવો. પાપ નહીં કરવા, જૂનાનો નાશ કરી દેવો. અય્યમ નિંદામી પડુપન્નમ સંવરેમી અનાગયમ પશ્ચત્થા. અતીત ભૂતકાળમાં જે પાપ કર્યું છે એની નિંદા, એની અગરહા, એનો નાશ કરી દે. વર્તમાન કાળમાં પાપ નથી જ કરવું અને ભવિષ્યકાળનું પથખાણ લઈ લીધું. આ મૂળ પદે પ્રતિક્રમણા છે. મૂળ પ્રતિક્રમણા છે. પાપ તણું અણ કરવું, પાપ નહીં કરવું એ જ. પણ બધા નથી કરી શકતા, બધા નથી કરી શકતા. તો કે રોજ તમે પાપ કરો છો અને પ્રતિક્રમણ કરો છો, એનાથી ફાયદો શું થાય છે? શું ફાયદો થાય છે? પાપનો પસ્તાવો થાય. પહેલી વાત બરાબર છે કે આ મેં કર્યું એ યાદ આવે. સૌથી પહેલી વાત પસ્તાવા કરતા પણ પહેલા યાદ આવવું જોઈએ કે મેં આ ખોટું કર્યું. ખોટાને ખોટા તરીકે ઓળખવું એ પ્રતિક્રમણનું સૌથી પહેલું ફળ. શું? જે આ ખોટું છે એને ખોટા તરીકે ઓળખવું. આપણે ખોટાને ખોટા તરીકે ઓળખતા જ નથી. પ્રમાદને પ્રમાદ તરીકે ઓળખીએ છીએ. પ્રમાદ, આપણે નિદ્રાને પ્રમાદ માનીએ છીએ. હા, કોઈ ધોકા ખાતું હોય તો આપણે કહીએ ભાઈ પ્રમાદ ના કર, પણ કોઈ વાત કરતું હોય તો એને કહીએ પ્રમાદ ના કર, એ પણ પ્રમાદ. વિચાર કરવો, આર્ત ધ્યાન કરવું પ્રમાદ. ઇન્દ્રિયોના વિષયમાં આસક્ત થવું પ્રમાદ છે. જો નિદ્રા, વિકથા, કષાય, યોગ આ બધા પ્રમાદ. મન, વચન, કાયાને પાપ વ્યાપારમાં જોડવા પ્રમાદ છે. કષાયો કરવા પ્રમાદ છે. આ બધાથી બચવું. આ પહેલા એને પ્રમાદ તરીકે ઓળખવા, એને પ્રમાદ તરીકે પહેલા ઓળખવા. આપણે એને ઓળખતા જ નથી ઓળખતા.
હમણાં અહીંયા અવાજ કરશે તો તમે શું કરશો? ઉપયોગ રાખો, ઉપયોગ રાખો. અરે ઉપયોગ આપણી જાત ઉપર રાખવાનો છે. આપણી જાત ઉપર ઉપયોગ રાખવાનો છે કે હું શું કરું છું, હું સ્વસ્થાનમાં છું કે પરસ્થાનમાં ગયો. મને વિચાર બીજો આવે છે તો હું ઉપયોગમાં નથી. જાતને કહો ઉપયોગ રાખો. મારે એક ભાઈને એટલી બધી આદત પડી ગઈ હતી ગોધરામાં. અમે ગોધરા હતા ને ચોમાસું, તો એ વ્યાખ્યાનમાં અને કોઈ પ્રસંગ હોય, કોઈ અનુષ્ઠાન હોય, બહેનો અવાજ કરે, ભાઈઓ અવાજ કરે, એટલે ભાઈ ઉભા થઈને કે ઉપયોગ રાખો, ઉપયોગ રાખો. એમાં એક દિવસ એવું બન્યું કે છોકરાઓ બધા ભેગા થઈને ફિલ્મ જોવા ગયા, મૂવી. થિયેટરમાં બધા બેઠા હતા અને જોરદાર ફાઇટિંગનું દ્રશ્ય એટલે છોકરાઓએ ધમાલ કરી મૂકી. તો પેલા ભાઈ બેઠા છે, ઉપયોગ રાખ. પછી તો છોકરાઓ જે ચીડવે અને જ્યાં મળે ત્યાં એ ઉપયોગ. આપણી માટે મસ્કરીનું સાધન બની જાય ઉપયોગ. ઉપયોગ જ્ઞાન દશામાં રહેવું એ ઉપયોગ છે. નાણમ ચ દંતણમ તેવ ચરિત્તમ ચ તવોતઃ વીર્યમ ઉપભોગોય એયમ જીવસ્ત લક્ષણમ. જીવના 6 લક્ષણ છે: જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય, અને આ બધાની અંદર પ્રવર્તવું એનું નામ છે ઉપયોગ. આપણે 5 આચાર બોલી છે ને, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર. પણ એ 5 આચારમાં પ્રવર્તવું એનું નામ છે ઉપયોગ. અને આ સતત હોય, આ સતત હોય, ઉપયોગમાં પાછા આવવું એનું નામ છે પ્રતિક્રમણ. તો આપણને પાપની સમજણ પડે કે આ પાપ કહેવાય, એ પ્રતિક્રમણનો સૌથી પહેલો ફાયદો. બીજો ફાયદો, એ પાપનો પછતાવો થાય. બીજો ફાયદો શું? સેકન્ડ સ્ટેપ, પાપનો પછતાવો થવો. ત્રીજો ફાયદો, પાપ ખોટું છે. પછતાવો થાય તો આ ખોટું છે એમ સમજાય. આ ખોટું છે, હવે નથી કરવું એવું સમજાય. છતાંય બીજી દિવસે કરવું પડે છે તો અંદર દુઃખ હોય. પાપ કરતી વખતે દુઃખ થાય, આ ચોથો ફાયદો. જો પાપ કરતી વખતે આપણને દુઃખ થશે તો પાપ પ્રત્યે જુગુપ્સા થશે, આ 5મો ફાયદો. પાપની જુગુપ્સા થાય ને તો પ્રતિક્રમણ સાચું. પાપની જુગુપ્સા ન થાય તો સમજવું કે આપણે એક રૂટીન કરી દીધું, એક રિચ્યુઅલ કરી દીધું. સ્પિરિચ્યુઅલ નહીં, રિચ્યુઅલ. કર્મકાંડ. કર્મકાંડ આ શ્રાવણ મહિનો આવે ને, તમે બિલેશ્વર મંદિરમાં જજો, બ્રાહ્મણો આવીને કંઈક ને કંઈક બિલીપત્ર તો ચડાવશે, કર્મકાંડ કરશે, કોઈક યજ્ઞ કરશે. હવે પેલાને બેસાડશે, આ લોકો બોલ્યા કરશે, પેલા લોકો કર્યા કરશે. કાંઈ જ લેવા દેવા નહીં હોય. એક પણ મંત્ર બોલશે. અહીંયા આપણે પૂજન ભણાવીએ, વિધિકારક મંત્ર બોલે, તમને કે અહીંયા મૂકો, તમે મૂકો, તમને શું ખબર પડે? કઈ લેવા દેવા ખરી? એક ખબર પડે કે કોને બેસાડ્યા ને કોને ન બેસાડ્યા. વ્યવહાર કરો તમે. ભાઈ તમે ઉભા થાવ, તમે ફળ નૈવેદ્ય લઈને ઉભા થાવ, તમને લાભ મળશે. તેનો લાભ પણ કર્મકાંડ, વ્યવહારનો લાભ. હા, મને ઉભો રાખ્યો, બહુ સારો માણસ, એને વ્યવહાર સાચવી લીધો, એટલો આનંદ થાય, બસ. એ સિવાય કર્મકાંડ, આ પ્રતિક્રમણ એ કર્મકાંડ નથી. હકીકતમાં તો એ પૂજા પણ કર્મકાંડ નથી, એ વ્યવહાર, એ વિધિ પણ કર્મકાંડ નથી, એ પૂજન પણ કર્મકાંડ નથી. પણ આપણે એને બનાવી દીધું છે, રૂટીન બનાવી દીધું. રોજ સવારે ઉઠ્યા એટલે નાહવું, એટલે પૂજા કરવી, એટલે પછી ઘરે આવીને નવકારસી કરીને દુકાને જવું, ઓફિસે જવું. રિટાયર થઈ ગયા હોય તો ભેગા થઈને થોડી વાતો કરવી સિનિયર સિટીઝન સાથે. શું કરવું? ટાઈમ પાસ કરવો. કર્મકાંડ આ ટાઈમ પાસ નથી. સાંજ પડી એટલે બધા ભેગા થઈને અમે પ્રતિક્રમણ કરી છે, મિત્રો છીએ ને, એટલે 1 કલાક તો આપણો સારામાં જાય. સારી વાત, બહુ જ સારી વાત છે. પણ 1 કલાક સારામાં જાય એના કરતા વધારે સારામાં જાય 1 કલાક સમજીને કરીએ તો બહુ સરસ વાત છે. પ્રતિક્રમણ અદભુત ક્રિયા છે, અદભુત ક્રિયા છે, સાફ સફાઈની ક્રિયા છે. આપણા મનને સાફ કરવાનું છે. મનને સાફ કરવાની ક્રિયા કોઈ દિવસ કરીએ છીએ ખરા આપણે? પ્રતિક્રમણ એ ક્રિયા છે. પ્રતિક્રમણ એ ક્રિયા છે. તમે શરીરને દિવસમાં કેટલી વાર સાફ કરો? ઘણા 1 વાર નાતા હોય, ઘણા 2 વાર, ઘણા 3 વાર. પેલો એક જોક બહુ આવતો હતો, હા, કે ભગવાન ની પાસે માણસ ગયો ને,
એટલે ભગવાને એને કહ્યું કે ભાઈ તારે રોજ 3 વાર નાહવું ને 1 વાર ખાવું. પણ માણસે ચાલતા ચાલતા પેલું ભૂલાઈ ગયું કે 3 વાર ખાવું ને 1 વાર નાહવું. એટલે માણસ 3 વાર જમે છે ને 1 જ વાર નાહે છે. ઘણા વળી બહુ ચોખ્યા હોય તો 2 વાર નાહે, ઘણા 3 વાર પણ નાહે. 3 વાર નાહે. પછી એને એવું લખ્યું હતું કે જો એવું હોત ને, એવું ચાલતું હોત તો તમે લોકોને ઘરે જમવા બોલાવતા, એને બધે નાવા બોલાવતા. મારા ઘરે આવીને નાવો ને તમે. અત્યારે જમવા બોલાવો, મારા ઘરે નાસ્તો કરવા આવો ને ભાઈ, કોક દિવસ તો આવો, એમ કોક દિવસ તો આવો નાવા માટે, એવું કહેતા હોત. હા, તો નાહવું, શરીરને સાફ કેટલી વાર કરીએ દિવસમાં? જયારે એમ લાગે કે બહુ બહારથી આવ્યા છે, મોઢું ધોઈ નાખીએ, હાથ ધોઈ નાખીએ. હમણાં તો કોરોનામાં વારંવાર હાથ ધોવાનું કે હે, હા, 2-3 વાર નાહતા હતા, અને હાથ તો દિવસમાં 10 વાર ધોવે. હાથ ધોયા કરો એટલે સાબુ વાળાને ફાયદો. હાથ ન ધોવાનું હોય તો પેલા સેનિટાઈઝર, એને ફાયદો. કોઈને પણ ફાયદો થવો જોઈએ. મૂળ શરીરની સફાઈ આપણે એટલી કરીએ. કપડા દિવસમાં કેટલી વાર ધોવાય? રોજ અલગ જોડ પહેરાય ને, આજે જે પહેર્યા કાલે ધોવાય છે. ઘણા થોડા આરાધક હોય તો 2-3 દિવસ ચલાવી લે. ઘરમાં પહેરવાના અલગ હોય, બહાર પહેરવાના અલગ હોય, ફંક્શનમાં પહેરવાના અલગ હોય, ઓફિસના કેઝ્યુઅલ અલગ હોય, દેરાસરના અલગ હોય. દેરાસરના કપડા કેટલી વાર ધોવાય? અચ્છા, એની વાત જવા દો. એ તો કદાચ ઘણા રોજ પાણીમાં પલાળીને સુકવતા હશે. પ્રતિક્રમણના સામાયિકના કેટલી વાર ધોવાય? કેટલા દિવસે ધોવાય? અઠવાડિયે ધોવાય તો બહુ સારું કહેવાય. અમારા સુશ્રાવકો તો થેલી અહીંયા જ લટકાવીને જાય. એટલે 15 દિવસે, મહિને વારો આવે. કદાચ આવે તો પર્યુષણ પહેલા તો આવી જ જાય. ઘણી વાર અમને થાય, અમારી આજુબાજુમાં ખીલી હોય ને, વાસ કેમ આવે છે એટલી બધી? કારણ કે પ્રતિક્રમણના કપડા અહીંયા જ મૂકીને, આપણે રોજ પહેરવાના કપડા આપણે રોજ ધોઈએ. પ્રતિક્રમણ કરવાના કપડા એ પણ શુદ્ધિ રાખવી પડે. તો આપણે શરીરને શુદ્ધ રાખીએ, કપડાને શુદ્ધ રાખીએ. ઘરને કેટલી વાર સાફ સુફી કરો? બહેનોને પૂછો. ઝાડુ પોતા રોજ 2 વાર થાય ને? એટલે કામવાળી ઝાડુ મારે તો એ બહેન પાછા જઈને જોઈ આવે કે ધૂળ રહી નથી ગઈ ને. બારીમાં, બારણામાં, માળિયામાં, ઉપર નીચે, ખાંચા ખૂંચી બધું જ જોઈ લે, ક્યાંય ધૂળ નથી રહી ને. પંખા ઝાપટવાનું, ઝૂપટવાનું, સોફા, સોફાના હેન્ડલ, બધું જ, ખુરશીઓ, ડાઇનિંગ ટેબલ, બધું સાફ સુફી. ઘરની સાફ સુફી કેટલી સરસ રાખીએ. ઉપાશ્રયની કોઈ દિવસ વિચારી? ઉપાશ્રયની સાફ સુફી કોણ કરે? કુંજીરામ. કુંજીરામે કેટલી સાફ સફાઈ રાખી, તમે જોયું છે? અમારા ભાવનગરના સંઘના પ્રમુખ હતા કિરીટભાઈ, ગુજરી ગયા આ ગયા વર્ષે જ, ઉંમર હતી. પણ ઉપાશ્રયમાં આવે એટલે પહેલા ઉપાશ્રયમાં ગુરુ ભગવાનને પૂછવાનું નહીં ચાહતા. પહેલા ઉપાશ્રયના દરવાજા, બારી, બારણા જોઈ લેવાના, અને પછી માણસને કહેવાનું, વાહ ભાઈ સાફ બરાબર કરજે, જોઈતા હોય તો 50 રૂપિયા મારી પાસે વધારે લઈ જજે, પણ સાફ સુફી કરજે. ઉપાશ્રયમાં એક પણ ઝાડા બાવા બાજવા ના જોઈએ. બાંધ્યા પછી સાફ નથી કરવાના, પહેલેથી જ સાફ રાખો તો આ શ્રાવકની ફરજ છે. અને ત્યારે પણ શરૂઆત થઈ ને ચોમાસાની, ત્યારે પણ કહેલું કે અમે નારાયણપુરા હતા ને, ત્યાં ચોમાસાનો પ્રવેશ થવાનો હતો ને એના પહેલા 2 દિવસ પહેલા જ અમે ત્યાં પહોંચ્યા હતા. તો નારાયણપુરાના કરોડપતિ શ્રાવકો 5 એ ઉપાશ્રયમાં આવીને બધી સાફ સુફી કરી રહ્યા હતા. પ્રકાશભાઈ, ભૂપેશભાઈ ના ભાઈ પ્રકાશભાઈ, એ અને બીજા શ્રાવકો બધા. આપણે એમના ઘર જોઈએ, એમની ગાડીઓ જોઈએ તો એમ થાય કે આ માણસ અહીંયા સાફ સુફી કરે છે. એક વસ્તુ લઈ લઈને સાફ કરી, ધૂળ કાઢી, તાસ, તપેલા, ડોલ, ઘડા, એની ઉપર ધૂળ ના રહેવી જોઈએ, બધું જ સાફ કર્યું. સાહેબ, ગુરુ ભગવાન 4 મહિના રહેવાના છે, આવે ત્યારે એમ ન લાગવું જોઈએ કે આ શ્રાવકો પુવડ છે. પુવડ કહેવાય.
શ્રાવકો ફુવડ છે એમ ન લાગે. માણસને નહોતું સોંપ્યું. માણસ શું કરે? ધડી કોઈ જીવની જૈણા ન પાડે. તમે ઘરની સાફ સૂફી કરો છો, રોજ કરો. ગાડી કેટલી વાર ધોવાય? કેટલા દિવસે ધોવાય? રોજ ધોવાય. સ્કૂટર રોજ કપડું ફેરવી દો ને. કપડા સમજો કે તમારા અહીંયા માણસો હશે, પાલડીમાં રહેતા હશે તો જાતે ધોતા હશે, તે માણસો હશે. પણ અઠવાડિયે સવારે તમે, રવિવાર હોય ને તો સવારે અમે જઈએ ને તો પેલા ભાઈ ગાડી કે સ્કૂટર સાફ કરતા હોય ને તો આપણને એમ થાય કે આ ઘાટી છે કે શ્રાવક છે. એવા દેદાર હોય. પણ સાફ કરો, રોજ સાફ કરો. આ બધું જ સાફ કરો. મનને ક્યારે સાફ કરો? આપણો પ્રશ્ન અહીંયા હતો. અલ્ટિમેટ અહીંયા જાણવાનું છે કે આપણા મનને સાફ કરવા માટે આપણે શું કરીએ છીએ રોજ. થાળી વાટકા રોજ ધોવાય, કપડા રોજ ધોવાય, શરીર રોજ ધોવાય, ઘર રોજ સાફ થાય, ગાડી સ્કૂટર બધું જ ધોવાય. મનને ક્યારે ધોવામાં આવે છે? મનને સાફ કરવા માટે શું કર્યું? ખ્યાલ જ નથી. મનમાં મેલ લાગે છે એવી ખબર છે ખરી? મન ગંદુ થયું છે એવી ખબર છે ખરી? હકીકતમાં ખબર જ નહીં, ખબર જ ના પડે. એક છોકરો બસમાં બેઠેલો હતો, એટલો બધો ગંદો, આમ આખા શરીરે મેલના થર લાગેલા હતા, કપડા એટલા મેલા ફાટેલા. તેની બાજુમાં બરાબર સીટ ખાલી હતી ને એક બેન ચડ્યા અને હવે એકે સીટ ખાલી નહોતી, ત્યાં જ બેસવું પડ્યું. બિચારા આમ રૂમાલ રાખીને બેઠા, આમ કમ આવી ગયા કે આ કેવી રીતે બેસવું. અને અચાનક એને છોકરાને કીધું, તું એલા કેવો ગંદો છે એમ કે શું વાંધો છે તમને? તમને શું વાંધો છે? સારું. થોડી વાર થઈને હવા જોરથી આવી એટલે નાકમાંથી પાણી નીકળવા માંડ્યું છોકરાને. એટલે પેલા બેન કે લ્યા તારી પાસે રૂમાલ નથી? તો કે છે ને, પણ હું કોઈને આપતો નથી. એટલે તું સાફ કર. એને પોતાને જ ખબર નથી કે હું મેલો છું, હું મેલો છું. આપણને ખબર છે ખરી? આપણે ગંદકીમાં જ રહીએ છીએ. સંસારના મેલ એટલા બધા જામી ગયા છે ને કે આપણને ખબર જ નથી કે ચોખ્ખાપણું શું હોય. મન ચોખ્ખું થવું, મન નિર્મળ થવું બહુ મહત્વની વાત. આપણી પ્રત્યેક ક્ષણ એક કર્મના મેલને, પાપના મેલને ભેગા કરવામાં જ વીતતી હોય છે. એને ચોખ્ખું કરવા માટે શું કર્યું? પ્રતિક્રમણ એ મનની સાફ સફાઈની ક્રિયા છે. આપણે પ્રતિક્રમણ કરીએ છીએ એ મનને નિર્મળ કરવા માટે. લક્ષ્ય બાંધી લેજો કે મારા મનને નિર્મળ કરવું છે. તમે પેલું સવન બોલો છે ને, તે દિન ક્યારે આવશે શ્રી સિદ્ધાચલ જાશું, પછી સૂરજ કુંડમાં નાશું. એની છેલ્લી લીટી એ સવનની આવડે છે? છેલ્લી લીટી, આખું સવન પૂરું થાય ને છેલ્લી લીટી એમાં લખે છે ક્યારે નિર્મળ થાશું. ક્યારે નિર્મળ થાશું? આપણને ખબર પડવી જોઈએ કે મારે નિર્મળ થવું છે. હું મેલો છું, મળથી ખરડાયેલો છું, પાપના મળથી, કર્મના મળથી, સંસારના મળથી. નક્કી કરો. એટલા માટે પ્રતિક્રમણની ક્રિયા કરતા પહેલા વિચાર કરો. વિચાર કરો કે પ્રતિક્રમણ કરવા જઉં છું પણ તેને માટે પાપથી પાછા હટો. તો કયા પાપ મેં કર્યા? હું કયા પાપમાં આગળ ભાગ્યો? આખા દિવસમાં એવું શું કર્યું? દુકાનમાં કોને છેતર્યો? ધંધામાં કોને છેતર્યો? માયા મૃષાવાદ, અદત્તાદાન કેટલા કર્યા? ક્રોધ, કોઈ માણસે મારા કહ્યું ન કર્યું તો એની પર ગુસ્સો, મારું ધાર્યું ના થયું ગુસ્સો. આ બધા કર્મને આવવાના રસ્તા છે, કર્મને આવવાના હાઈવે છે. આ બધા અહીંયા જેમ ટ્રાફિક આવે છે, રાત્રે 11:30 નીકળો તો એ ટ્રાફિક ચાલુ જ હોય. રાત્રે 11 વાગે પણ સિગ્નલની લાઈટો ચાલુ હોય છે. કેમ? કેટલો બધો ટ્રાફિક, સતત રસ્તા ચાલુ જ છે, રાત્રે બંધ નથી થતું. અમે બેંગ્લોર રહેતા ને
તો નાનપણમાં અમે જોયેલું, અત્યારની વાત ખબર નથી, ઘણા વર્ષો થઈ ગયા. 8:30 થાય ને એટલે દુકાન બંધ કરી દેવાની ફરજિયાત. જેનું શટર ખુલ્લું હોય એને મ્યુનિસિપાલિટીને ત્યારે 500 રૂપિયાનો દંડ ભરાતો. તરત જ મેમો લખીને આપી દે, 500 રૂપિયા ભરી દો. 8:30 તો તાળા મારી, તમે 9 વાગે નીકળો ને સોંપો પડી ગયો, આખા રસ્તે કોઈ જ ન મળે, આપોઆપ સેલ્ફ કર્ફ્યુ. અત્યારે નહીં, રસ્તા બધા ખુલ્લા હોય છતાંય બંધ હોય. આપણા પાપના રસ્તા બધા ખુલ્લા છે, આપણે પ્રતિક્રમણ કરીએ છીએ તો રસ્તા આપોઆપ બંધ થાય છે. આ રસ્તા ખુલ્લા છે. ક્રોધ, આપણને ગુસ્સો આવે છે, રસ્તો ખુલ્લો આવે જ છે. આપણને અભિમાન આવે છે, એ મને આમ કહી ગયો, હું કેવો, અને ખબર નથી મારી કેવી લાયકાત છે, મારી કેવી પહોંચ છે. આપણે આમ જડ સ્તબ્ધ થઈ જાય ને, સાંભળો થઈ જાય, માણસ સાંભળો થઈ જાય, એવું કેવું કહી ગયો. નમ્રતા નથી. માયા, નાની નાની વાતમાં માયા. ફોન પર તમે વાત કરતો હોય, કોઈ પૂછે અત્યારે હું બહાર છું, અત્યારે હું બહાર છું, દુકાનમાં બેઠા હો, ઘરે બેઠા હો, છતાંય આપણે કહો કે અત્યારે હું બહાર છે. શું છે આ? માયા છે. લોભ, લોભ તો સતત હોય, ક્યારે મળે, ક્યારે મળે, ક્યારે ભેગું કરું, ભેગું કર્યા પછી શું, ભેગું કર્યા પછી શું વધારે. પેલા શેઠનું ને, શેઠે મુનિમજીને પૂછ્યું, મેં તે દિવસે વાત કરેલી, મુનિમજીને પૂછ્યું કે આપણી બધી મિલકત તમે નક્કી કરો કેટલી છે, પૂર્વજોની અને આપણી નવી કમાયેલી, બધી ભેગી કરી મહિના સુધી બધી ગણતરી કરી. પછી કીધું સાહેબ 7 પેઢી સુધી ચાલે એટલું છે. તો શેઠ રડવા માંડ્યા. કેમ? તો કે 8મી પેઢીનું શું, 8મી પેઢીનું શું થશે? અલ્યા તારું વિચાર ભાઈ, તારું શું થશે? 8મી પેઢીનું જે થવું હોય થશે. લોભ, રાગ, દ્વેષ, ગમો અણગમો સતત થયા કરે છે. એક વસ્તુ સામે આવી, બહુ જ ગમે છે, આ તો બહુ સરસ છે, બહુ મજા આવી ગઈ, ક્યાંથી લાવ્યા? અને આ બરાબર નથી, આ બરાબર નથી. એક વાત એવી નહીં હોય કે જેમાં ગમો અણગમો ન થાય, રુચિ અરુચિ ન થાય, રતિ અરતિ ન થાય, રાગ દ્વેષ ન થાય. આ પાયો છે, પાપનો પાયો આ છે. રાગ થયો તો આપણે રાજી રાજી થઈ જઈશું, દ્વેષ થયો તો ગુસ્સે થઈ જઈશું, અભિમાન કરશું, માયા કરશું, રાગ થયો તો લોભ કરશું. આ વસ્તુ બહુ ગમે છે, મારે જોઈએ છે. ભાઈ ક્યાંથી મળે છે? પેલા બ્રહ્મદત્ત ચક્રવર્તી નહીં, આપણે આ પરશુરામે પૃથ્વીને 7 વાર નક્ષત્રી કરી દીધી, ક્ષત્રિયો રહિત કરી નાખી. હવે રાજા કોને બનાવો? ક્ષત્રિય જ રાજા બને. તો એને વિચાર્યું બ્રાહ્મણને રાજા બનાવીએ. હવે બ્રાહ્મણ જ રહ્યા હતા, શુદ્ર અને વૈશ્યને તો રાજા બનાવે નહીં, બ્રાહ્મણને રાજા બનાવે એકને. હવે એક શેઠ હતા, વાણિયા હતા, એને વિચાર્યું કે આ બ્રાહ્મણને રાજા બનાવ્યો છે, પણ એનામાં લક્ષણ તો છે નહીં એકે, હા હમણાં દેખાડી દઉં. એની પરીક્ષા કરી લો, આ પરશુરામને ખબર તો પડે. એટલે હવે એને રાજા બનાવ્યો, એટલે એનો વરઘોડો નીકળ્યો. વરઘોડો નીકળ્યો ને તો આ શેઠે શું કર્યું? શાક માર્કેટમાંથી મૂળાનો કોથળો લઈ આવે, અને જે નીકળે એને એક એક મૂળો આપે, જે નીકળતા જાય એને એક મૂળો આપે. હવે રાજાનો હાથી નીકળ્યો, બ્રાહ્મણ હતો, એને હાથ લંબાવ્યો. એટલે આ રાજા બન્યો છે, મૂળામાંથી નથી જતો. પરશુરામ આમ પકડીને કાન પકડીને એને ફેંક્યો, એટલે હટ, તું શું રાજા બનવાનું? આપણે મફતનો મૂળો મળે તો એ લેવા દોડવું છે. પરિગ્રહ, લોભ, આપણે સતત મેલ ભેગો કરીએ છીએ. આ મેલથી, પેલા મેલ છે નક્કી કરવું છે, અને મેલથી મનને શુદ્ધ કરવા માટે, મેલને સાફ કરવા માટે પ્રતિક્રમણ કરવું છે. આ પ્રતિક્રમણ છે. આ પ્રતિક્રમણ શું છે એની વાત કરીએ. હવે શેને માટે એની વાત થોડી આપણે વિચારીશું, અને પ્રતિક્રમણ કેવી રીતે કરવું છે એની વાત પણ આગળ વિચારીશું. એનું શું સ્વરૂપ છે? અગ્રે અધિકાર વર્તમાન.